આપણા નવા લગ્નના વિડીયો એડિટિંગની અંદર તો આજે આપણે તમને જબરદસ્ત સ્ટાઇલની અંદર એક મેરેજનું વિડીયો એડિટિંગ કરતા શીખડાવશું. તમે આની અંદર વેડિંગ લખી શકો, મેરેજ લખી શકો, અથવા તમારે હેપી બર્થડેનું બનાવવો હોય તો પણ તમે બનાવી શકશો. આજે તમને ટેમ્પલેટ દેખાડ્યું છે. આખું ટેમ્પલેટ તમને એક પ્રોજેક્ટની અંદર મળી જશે. ફૂલ પ્રોજેક્ટની અંદર કઈ રીતે એડિટ કરશું તે પણ તમને આગળ બતાવીશ. અને રોજ આવી રીતે ટ્રેન્ડિંગ ટોપિકની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે વિડીયો બનાવતા શીખડાવીએ છીએ. તો ચેનલની સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથે ઓલ નોટિફિકેશનનું બટન દબાવી ચેનલ સાથે જોડાઈ જજો. તમે રોજ ચેનલની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર નવા ટ્રેન્ડિંગ ટોપિકની અંદર વિડીયો મળતા રહેશે. તો આજનો વિડીયો તમને કેવો લાગે છે તે નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે વિડીયોની લિંકને શેર કરજો. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો તમારા ફોટાની ઉપર તમારા ફ્રેન્ડ મિત્ર લગ્નના વિડીયોની ઉપર બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે. પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે આપણા બ્રાઉઝરની અંદર. તમારા ફોનનું જે પણ બ્રાઉઝર હોય તેનું તમારે ઓપન કરી લેવાનું છે. બ્રાઉઝર તમે ઓપન કરશો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવે છે. તમારે ગૂગલને પણ ઓપન કરી શકો છો. સર્ચના આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01. તો નીચે તમને આ સાઇટ જોવા મળે છે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સાઇટ ઉપર ક્લિક કરશો આ રીતે ખુલીને આવે છે. તો અહીંયા આગળ તમને જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ છે તે લખવાનો રહેશે. કોડ છે 0935 એટલે 0935 આટલું લખી અને સર્ચના આઇકન પર ક્લિક કરો. આ નીચે કોડ જોવા મળશે એના પર ક્લિક કરી દો. એના પર ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે. આમાં ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે. થોડાક તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ રેડી. અહીંયા લખ્યું છે મેરેજ ફૂલ પ્રોજેક્ટ. એના પર ક્લિક કરી દો એટલે આ જે લગ્નનો ફૂલ પ્રોજેક્ટ છે તમારી પાસે એડ થઈને આવશે. ત્યાર પછી આની અંદર તમારે કઈ રીતે ફોટા મૂકવા તે હું તમને બતાવીશ. ત્યાર પછી સુધીમાં તમે વિડીયોને લાઇક અને કમેન્ટ છે તે જરૂરથી કરી દો. નીચે ઇનપુટનું બટન છે આપણે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને આપણે અહીંથી ઓપન કરી લઈશું. હવે પ્રોજેક્ટ આ રીતે આપણી પાસે ખુલીને આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો તમને બધું જેટલું પણ આગળ મટીરિયલ સ્ક્રીનની અંદર દેખાડ્યું છે બધી મટીરિયલની અલગ અલગ લાઈન મળે છે. જે પણ તમારે ચેન્જીસ કરવું તે બધું ચેન્જીસ છે તમારી રીતે કરી શકો છો. તો સૌથી આપણે સ્ટાર્ટિંગ કરશું અહીંયાથી ને ત્યાં આજે ઉપર તમને એક કેલેન્ડરનો એક ફોટો દેખાઈ રહ્યો છે. તો તમારે પણ આવો એક ફોટો જો અલગ આવતું હોય આપણે આખા ફેબ્રુઆરીનો ફોટો છે ઠીક, જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ રીતે તમારે અલગ કોઈ મહિનાની અંદર તમારા લગ્ન આવી રહ્યા છે તો તે ફોટો તમારે કઈ રીતે લેવો. એના માટે આપણે એક એપ્લિકેશનનો યુઝ કરવાનો છે જેનું નામ છે પ્રિન્ટરેસ્ટ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરથી મળે છે. આને ઓપન કરી લેજો. પ્રિન્ટરેસ્ટ તમે જ્યારે ઓપન કરો એટલે તમને સર્ચના આઇકનમાં થોડુંક લખવાનું રહેશે કે કેલેન્ડર ફોટો. બસ ખાલી તમારે આટલું લખવાનું છે કેલેન્ડર ઇમેજ અથવા કેલેન્ડર ફોટો. એટલું લખશો એટલે તમારી પાસે નીચે છે ફોટા સાથે આવશે. તો આજે સર્ચનું આઇકન છે આપણે એના પર ક્લિક કરીને આગળ લખી દઈશું કેલેન્ડર પીએનજી રેડી. કેલેન્ડર પીએનજી 2024 આટલું તમારે લખવાનું છે કેલેન્ડર પીએનજી 2024. ત્યાર પછી સહેજ નીચે આવજો. તો અહીંયા આગળ તમે આવશો તો જો તમને આજનો ફોટો જોવા મળી રહ્યો છે. આગળ આપણે માર્ચનો છે તો આની ઉપર તમે ક્લિક કરશો તો આની અંદરથી રિલેટેડ બીજા પણ ફોટા નીચે તમારી પાસે આવશે રેડી. એપ્રિલ છે, માર્ચ છે, મે છે, ડિસેમ્બર છે, ઓક્ટોબર છે. આ રીતે અલગ અલગ તમારે જે પણ ફોટો જે મહિનાનો લેવો હોય તે બધા ફોટા તમને આગળ જોવા મળે છે રેડી. આ એક કેલેન્ડરની સ્ટાઇલ પણ તમે જોશો જોરદાર છે. તો આવી રીતે તમારે જે મહિનાની અંદર તમારે આવી રહ્યો છે તે ફોટો તમારે અહીંયાથી લેવાનો રહેશે રેડી. તો આગળ જો નીચે તમને ફેબ્રુઆરી દેખાડ્યું પણ 2023 છે તો આપણે 2024નું લેવાનું છે. ત્યાંથી ઓગસ્ટનો એક 2024નો ફોટો છે. ત્યાર પછી એપ્રિલનો છે રેડી. આવી રીતે તમારે કોઈ પણ એક પીએનજી સિલેક્ટ કરી લેવાનું છે અને ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરીને નીચે તમારે સેવ કરી લેવાનું છે રેડી. આપણે આના પર ક્લિક કરીશું. 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયા લખેલું આવી ગયું છે. આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. આ ફોટો આપણી પાસે આવી ગયો છે. હવે આ ફોટોને તમારે આગળ એડ કરવા માટે સાવ સિમ્પલ છે. બસ આજે નીચે તમને ફોટો દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફોટા પર ક્લિક કરો એટલે અહીંયા તમને ઓપ્શન આવશે કલર અને ફિલ. એના પર ક્લિક કરી દો. નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દો અને નંબર ઉપર ક્લિક કર્યા પછી અત્યારે જે આપણે ફોટો સેવ કર્યો તે ફોટો આપણે આગળ એડ કરીશું. તો આપણે જે ફોલ્ડર છે પિન્સનું એમાં આવી દઈશું અને અહીંયાથી આપણે ઉપર જે ફોટો આવે છે આ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું રેડી. તો આ ફોટો આપણે આગળ એડ થઈને આવી ગયો છે. હવે બીજી વાત કરીએ કે અહીંયા આગળ આપણે ફોટાની ઉપર જે તારીખ લખેલી હતી કે 20 તારીખ છે અને આ ફોટો છે પણ આપણો ક્રોપ છે તો ફોટા પર ક્લિક કરીશું અને આજે ટપકું છે અને સીધા આપણે આ રીતે કરી દઈશું અને આપણો ફોટો આખો થઈ જશે. ફોટાને છે જ આપણે આ બધુની સાઈડમાં લઈ લઈશું. તો આમાં તમે થોડું ઘણું ફોટાનું સેટિંગ છે તે કરવાનું રહેશે રેડી. આ ફોટો પરફેક્ટ આવી ગયો છે. હવે તારીખ તમને દેખાડી છે 20 લખેલી છે. એને તમારે સેટ કરવા માટે તમને અહીંયા આગળ તારીખ દેખાડી છે. તમારે જે તારીખ હોય તે તારીખ તમે અહીંયાથી લખી શકશો. આ 20 છે આપણે એના પર ક્લિક કરીશું અને અહીંયા આગળ ક્લિક કરી દઈશું અને એની જગ્યાએ આપણે અહીંયા આગળ 1 તારીખ લઈ લઈએ છીએ રેડી. તો આ જે સેટિંગ છે સારું સિમ્પલ સેટિંગ છે. આપણે બતાવી દઈએ છીએ તમને વિડીયોની અંદર તમને કાંઈ પ્રોબ્લેમ ના આવે એના માટે. બાકી તમે ખાલી જો કાં તમને આવડી જાય. હવે નીચે એક દિલનું પીએનજી છે. આ પીએનજીને આપણે ક્લિક કરીશું અને અહીંથી મૂળ ટ્રાન્સફરમાં જવાનું છે ને ઉપરને આના તરફ આપણે ખેંચીને લઈ લેવાનું છે. જે આ બ્લેક સ્ક્રીન થાય છે રેડી તે આના કારણે છે. ઉપર જે આ 10 ટપકાવાળું છે આપણે એના પર ક્લિક કરી દઈશું. ઇફેક્ટ બંધ થઈ ગઈ છે. આપણે આ દિલ ઉપર ક્લિક કરી દિલને આપણે 1 નંબર છે એના ઉપર રાખી દેવાનું છે. તો આજે 1 નંબર છે આપણે અહીંયા આગળ રાખી દઈશું. ત્યાર પછી આ 01 લખ્યું છે તેને આપણે દિલની વચ્ચે સેટ કરશું. તો મૂન ટ્રાન્સફરની અંદર જઈ અને આપણા જે 01 લખ્યું છે તેને આપણે દિલની ઉપર સેટ કરવાનું છે.
રેડી. તો આ રીતે આપણે 01 આગળ સેટ કરી દઈશું. તારીખ આપણી સેટ થઈ ગઈ છે. બાકી જે ફોટા હશે તે ફોટા આપણે સેન્ડ કરવા માટે તમને બધા ગ્રુપ છે નીચે જોવા મળે છે. રેડી. તમને આગળ જેટલા ગ્રુપ દેખાઈ રહ્યા છે બધા ગ્રુપની અંદર એક ઇમેજ છે. બસ તમારે ખાલી ગ્રુપમાં જવાનું છે. ત્યાર પછી એડિટ ગ્રુપનો ઓપ્શન છે, એમાં જવાનું છે. તમને ઇમેજ જોવા મળશે. ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો ખીલી અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું. જેનો પર તમે લગ્નનો વિડીયો બનાવતો તેનો ફોટો તમારે આ રીતે મૂકી દેવાનો છે. રેડી. તો આ રીતે ફોટો સેન્ડ થઈને આવી ગયો છે. આ રીતે તમારા બધા ફોટાને સેન્ડ કરી દેવાનું છે. બધા ફોટાનું ગ્રુપ તમને નીચે જોવા મળી જશે. ત્યાર પછી અહીંયા આગળ તમે જો અજય અને કાજલ લખ્યું છે તે તમને લાઈન તમને અહીંયા આગળ જોવા મળી જશે. લખ્યું છે અજય અને કાજલ, તે સેન્ડ કરી શકશો. ત્યાર પછી કોઈને બર્થડેનો વિડીયો બનાવવો હોય તો તમે આને સેન્ડ કરી શકો છો. રેડી. અહીંયા આગળ હેપી બર્થડે લખી શકો, હેપી વેડિંગ લખી શકો, હેપી એનિવર્સરી લખી શકો. જે પણ તમારે લખવું હોય તે તમારા હિસાબથી તમે આગળ લખી શકશો અને આ રીતનો વિડીયો બનાવી શકશો. આટલું કરશો વિડીયો તમારો બની જશે. કાંઈ પણ પ્રોબ્લેમ તમને વિડીયોની અંદર લાગે તો એની છે કમેન્ટ કરજો. તો મળશો એક નવા વિડીયોની અંદર મિત્રો. ત્યાં હજી ગુડ બાય.